જય સ્વામિનારાયણ। આજે આપણે ચીનની ભાજી અને કઢીને રોટલા બનાવીશું। ચીનની ભાજી બનાવવા માટે મેં આટલી ભાજી લીધી છે અને એની અંદર આટલા વટાણા અને આપણે એક વાટકી તુવેર નાખીશું। આ ભાજી મેં લીધી છે તેને આપણે પહેલાં સમારી નાખીશું। હવે આપણી ભાજી સુધારાઈ ગઈ છે। હવે આપણે 2-3 પાણીમાં એને ધોવાની છે। તમે છૂટા પાણીએ પણ ધોઈ શકો છો। એમાં બિલકુલ માટી રહેવી ના જોઈએ, તેનું ખાસ ધ્યાન આપવાનું। આ ભાજી હું છૂટા પાણીએ ધોઈ શકીશું તે તમે જોઈ રહ્યા છો। બિલકુલ માટી રહેવી ના જોઈએ, તેનું ખાસ ધ્યાન આપવાનું છે। આપણી ભાજી ધોવાઈ ગઈ છે। હવે આપણે કોથમીર ધોઈ નાખીશું। થોડી વાર એને પલળવા દઈશું એટલે માટી નીચે આવી જાય। સીટી વાગી ગઈ છે તો હવે આપણે દાણા બફાઈ ગયા હોય તે જોઈ લઈશું। વટાણા અને તુવેરના દાણા બફાઈ ગયા છે। જો તમે જોઈ શકો છો, આવા બફાઈ જવા જોઈએ। પાણી બધું કાઢી લેવાનું છે દાણામાંથી। પાણી ગરમ કરવા મૂકી દીધું છે। એમાં જે આપણે આ બધી ભાજી ચીની સુધારી હતી તે પાણીમાં બાફવા મૂકી દઈશું। આ ભાજી બફાતા 5 થી 7 જ મિનિટ થાય છે, તમે જોઈ શકો છો। ગેસ ફૂલ રાખશો તો પણ વાંધો નથી। ભાજી હવે આપણે ભાજીને 7 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જોઈ શકીએ છીએ આપણી ભાજી બફાઈ ગઈ છે। તમે જોઈ શકો છો ભાજી બફાઈ ગઈ છે। તે ઠંડી થાય ત્યાં સુધી અંદર પાણીમાં રહેવા દઈશું એટલે હજી એકદમ સરસ ભાજી થઈ જાય। ગેસ ઓલવી નાખીશું ત્યાં સુધી આપણે બિયાને કષ્ટ કરી દઈશું। થોડા બિયા ભાગવાના છે અને થોડા આખા દાણા રાખવાના છે।
કઢી આપણા આખા અને થોડા કશ થઈ ગયા છે. ભાજી બફાઈ ગઈ છે. હવે એને આપણે એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું. આપણે કઢી બનાવવા માટે પહેલાં થોડું તેલ મૂકીશું. 2 પરી જેટલું મેં તેલ મૂક્યું છે. ગરમ કરવા મૂકી દઉં. તેમાં 2-3 દાણા જેટલી રાઈ નાખીશું. રાઈ તતળી જશે. ગેસ ધીમો રાખવાનો છે. રાઈ તતળી જશે ત્યારે આપણે પહેલાં જે લસણ અને મરચાં કચરા હતા એ અંદર નાખી દઈશું. આપણી રાઈ તતળી ગઈ છે તો અંદર લીલા મરચાં અને લસણ તતળીને નાખ્યું છે. સ્વાદ જેવી નાખી છે. લસણ લાલ થઈ ગયું છે ત્યારે આપણે થોડી અંદર હળદર નાખીશું. મોડું મરચું છે કાશ્મીરી તે નાખીશું. થોડો ગરમ મસાલો નાખીશું. હવે આને આપણે શેકી દઈશું. મસાલો આપણો શેકાઈ ગયો છે. હવે એની અંદર આજે મેં લીંબડીના પાન નાખીશું. હલાવી દઈશું. પછી આપણે આજે દાણા નાખ્યા હતા તુવેર અને વાટાણાના એ ક્રશ કરી દઈશું. હવે આપણે ધીમા તાપે તેને શેકવાનું છે. બે થી 3 મિનિટ સુધી આપણે શેક્યા છે. હવે એની અંદર આપણે આ કષ્ટ કરેલી ભાજી નાખી દઈશું. હવે આપણે એને બધું સરસ રીતે હલાવતા પહેલાં સહેજ પ્રમાણસર મીઠું નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. તેની અંદર હવે આપણે 1 ચમચી ધાણા જીરું નાખીશું. હવે એને ધીમે ધીમે શેકવાનું છે. બે જ મિનિટ લાગશે કારણ કે આપણે પહેલાં ભાજીને બાફી નાખી હતી. ત્યાં સુધી આપણે અંદર નાખવા માટે કઢીનું તૈયાર કરી દઈશું. મેં આટલી છાશ લીધી છે. એમાં 1 વાટકી ચણાનો લોટ લીધો છે કારણ કે આ કઢી સહેજ ઘટ કરવાની છે. તમે જોઈ શકો છો. કઢી ઘટ હશે તો રોટલા સાથે ખાવાની મજા આવશે. ભાજી નાખેલી શેકાઈ ગઈ છે. તુવેરના દાણા અને ચીલની ભાજી શેકાઈ ગઈ છે. હવે આપણે કઢી અંદર બનાવવાની છે નાખવા માટે. તો હવે આપણે સહેજ મીઠું નાખવાનું છે. છાશ પ્રમાણે નાખવાનું છે મીઠું. આમાં તો આપણે મીઠું નાખેલું છે એટલે બહુ મીઠું નાખવાનું નથી. તમે જોઈ શકો છો ધાણાનો લોટ નાખેલો છાશમાં વાપરી ગયો છે. હવે આ છાશ આપણે બેસનવાળી આમાં નાખી દેવાની છે.
આમાં બીજું કશું નાખવાનું નથી, ખાલી મીઠું એટલું જ છાશમાં નાખવાનું છે. હવે આપણે આને ઉકળતા 5 મિનિટ જેવું લાગશે એટલે બહુ મસ્ત ઘટ કઢી આપણી તૈયાર થઈ જશે. ઘટ બની ગઈ છે. ચીલની ભાજીની કઢી અને રોટલા ખાવાની ખૂબ જ મજા આવે છે. શિયાળામાં તો બહુ જ મજા આવે છે ચીલની ભાજીને. હવે છેલ્લે આપણે કોથમીર ધોઈને રાખ્યા હતા એ હવે એમાં ભેળવી દઈશું. હવે તમે જોઈ શકો છો આપણી ચીલની ભાજીને કઢી. ભાજી ઘટ બનાવવાની છે તો જ ખાવામાં મજા આવશે. જોઈ શકો છો તમે ભાજી. તુવેર વટાણાના દાણા ભાજી તૈયાર છે. હવે આપણે ત્યાં સુધી રોટલા બનાવી દઈશું. ભાજીના રોટલામાં ખાવાની મજા આવે છે. ત્યાં સુધી આપણે રોટલા બનાવી દઈશું. પહેલાંમાં મેં પેલો બાજરીનો લોટ ચાળીને લીધો છે. આટલું પાણી લીધું છે. એની અંદર પ્રમાણસર મીઠું નાખીશ. હવે પાણીમાં મીઠું ઓગાળી દેવાનું છે. હવે આપણે ધીમે ધીમે પાણી લઈ અને બાજરીનો લોટ મસળીશું રોટલા બનાવવા માટે. પાણી સહેજ જ લેવાનું છે. જો તમે વધારે લેશો તો રોટલા બનાવવામાં ફાટી જશે. માપસર જ પાણી થોડું થોડું લઈ અને લોટ મસળવાનો છે. હવે આપણો લોટ મસળાઈ જવાનો છે. હવે આપણે કઢીમાં ખાવા માટે રોટલા બનાવીશું. લોટ આપણો મસળીને તૈયાર સરસ થઈ ગયો છે. હવે તમે જોઈ શકો છો હથેળીની અંદર રોટલા ટીપવાના છે. ગેસ ફાસ્ટ રાખવાનું છે. ફેરવી શકીશું. પાણીવાળો હાથ કરી અને ફેરવવાનું છે. ત્યાં સુધી આપણે બીજા રોટલાની તૈયારી કરીશું. હવે આપણે રોટલા બની ગયા છે. એની અંદર આપણે ચોખ્ખું ઘી ચોપડી દઈશું.
ચોખ્ખા ઘી સાથે રોટલા ખાવાની ખૂબ જ મજા આવે છે. એની સાથે ચીલને તુવેરના દાણાની કઢી બનાવી છે અને સાથે કાંદા નાખ્યા.